આજે ભાઈ સાઈડ વર્કનું કામ હતું. હવે સાઈડ વર્કના કામની અંદર અમારા લોકોએ ભાઈ બધાના માટે લીલી હળદરની સબ્જીનું વિચાર્યું હતું ભાઈ. અને ભાઈ જો અમે લોકો ભાઈ છીણવાનું ચાલુ કરી નાખ્યું તો લીલી હળદર એવી છીણી અને ભાઈ અમારે બનાવનારા અમારે કિંગ એવા ભાઈ હાર્દિકભાઈ પ્રજાપતિ. હાર્દિકભાઈ બનાવવાના એટલે કશું જોવું ના પડે હો ભાઈ તમારે. જો ભાઈ ઘી નાખ્યું, શુદ્ધ ઘી નાખ્યા પછી અમે નાખ્યું ભાઈ લીલી હળદર અમારી તરત નાખી દીધી, થોડી સાતડવા દીધી, સાતડીને પછી તરત જ તે જોઈ લો ભાઈ એકદમ કલર પકડાયા પછી અમે લીલું લસણ ભાઈ લીલું લસણ નાખ્યા પછી કમ્પ્લીટ એકવાર હલાવી નાખી, એકદમ કમ્પ્લીટ કર્યા પછી પાછું અમે લીલા મરચાં એ મરચાં નાખ્યા પછી ડુંગળી નાખ્યા પછી ભાઈ જે ટેસ્ટનું જે સ્મેલ આવી ને ભાઈ અને પછી અમે જોઈ લો ભાઈ આ છે ને એ મેન આઈટમ હો ભાઈ. આ નાખ્યા પછી મસાલા નાખ્યા પછી કાજુ દ્રાક્ષ બધી નાખી દીધું અંદર. ભાઈ જે સ્મેલ આવતી હતી ને જોરદાર આવતી હતી ભાઈ કાજુ દ્રાક્ષ નાખ્યા પછી. અને આ પછી નાખ્યું ભાઈ અમે ક્રીમ ના કહેવાય ભાઈ, આને તો કહેવાય અમૂલ મસ્તીનું દહીં. બાફેલા વટાણા બી નાખ્યા હતા ભાઈ અને સ્વાદ મુજબ પ્રમાણે ઉપર અમે ધાણા નાખ્યા હતા. અને આ જ વસ્તુ ભાઈ બાજરીના રોટલા જોડે ખાવાની જે મજા છે ને ભાઈ એકદમ જોરદાર છે ભાઈ, જોરદાર એટલે જોરદાર.